હા, દ્રૌપદીએ બહુ સરસ વાત કરી છે. છોડી દો, અઘરું છે કહેવું, છોડી દો. પોતાના 5 સંતાનોને જેણે હણ્યા અને એનો હત્યારો અહીં સામે ઊભો છે ને એને દ્રૌપદીને પૂછ્યું. દ્રૌપદીએ કહ્યું, મુચ્યતામ મુચ્યતામ એષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. છોડી દો, તમારા ગુરુનો પુત્ર છે અને મને તો હજી સંભાળવા વાળા તમે 5 છો. પણ આની માતા જે ગૌતમી છે ને, અશ્વત્થામાની માતા, એ અશ્વત્થામાના પિતાને તમે પહેલા જ હણી નાખ્યા છે મેદાનમાં. હવે એની માતા ગૌતમીનો સહારો આ એક છે અશ્વત્થામા. એને મારી નાખશો તો એની માતા ક્યાં જશે? હવે અર્જુન મૂંઝાયા અને મૂંઝાયા એટલે ભગવાનની પાસે ગયા છે. ભગવાનની પાસે જઈને કહ્યું, પ્રભુ હવે તમે રસ્તો બતાવો. 2 જણ કે છે મારવો છે, 4 જણ કે છે નથી મારવો, તો શું કરવું? ભગવાને અર્જુનને કહ્યું, ભાઈ એક કામ કર, બ્રહ્મ બંધુર ન હંતવ્યમ. બ્રાહ્મણના દીકરાને મરાય નહીં, પણ આતતા ઈ વધારહણ, આતંકવાદીને છોડાય નહીં. હવે તું નક્કી કર કે આ કોણ છે તારા માટે, બ્રાહ્મણ છે કે આતંકવાદી છે? ભગવાને જો અર્જુનને દ્વિધામાં નાખ્યો છે કે તું નક્કી કર કે આ બ્રાહ્મણ છે કે આતંકવાદી છે. અર્જુન ભગવાનને 2 હાથ જોડીને કહે છે, પ્રભુ હવે બસ કરો, હું તમારી પાસે માર્ગ, તમે મને માર્ગ બતાવો એટલા માટે તમારી પાસે આવ્યો છું. અને તમે મને, ત્યારે ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, એ બ્રાહ્મણ પણ છે ને આતંકવાદી પણ છે. બ્રાહ્મણને મરાય નહીં, આતંકવાદીને છોડાય નહીં, તો શું કરવું? ત્યારે ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન એક કામ કર, એના મસ્તક ઉપર મુંડન કરવાનું છે. વપનમ દ્રવિણાદાનમ સ્થાનમ નિર્યાપણમ તથા એષ બ્રહ્મ બંધુર્નામ વધો નાન્યોસ્તિ દૈહિક. ભગવાન કહે છે કે એનું અપમાન કર, એના મસ્તક ઉપર મણી છે, મણી કાઢી લે, માથા ઉપર મુંડન કર, શિખાનું છેદન કર, મુખ કાળું કર, અપમાનિત કરીને કાઢી મૂક. એટલે બ્રાહ્મણ છે એટલે માર્યો પણ નહીં કહેવાય, અને આતંકવાદી છે એટલે છોડ્યો પણ નહીં કહેવાય. જો ભગવાનની યુક્તિ જુઓ તો, ભગવાનના કહેવા પ્રમાણે અર્જુને કર્યું છે. અપમાનિત કરી, મસ્તક ઉપર મુંડન કરાવી, મણી કાઢી અને એને કાઢી મૂકવામાં આવ્યો. હવે કાઢી અને પછી આ તરફ પાંડવો, ભગવાન અને કુંતાજી ગયા છે ગંગાના કિનારા ઉપર. આ જેટલા મૃત્યુ પામ્યા એની વિધિ કરવા માટે, ઉત્તર ક્રિયા કરવા માટે. હા, ઉત્તર ક્રિયાનું આપણા હિન્દુ શાસ્ત્ર અને સનાતન ધર્મની અંદર બહુ મહત્વ છે, પણ આજકાલ લોકો સમજતા નથી અમુક વસ્તુ. હા, બહુ મહત્વ છે ઉત્તર ક્રિયાનું. આપણી સમજમાં ના આવે વસ્તુ અલગ છે, બહુ મહત્વ છે. ભગવાન પાંડવો અને કુંતાજીને લઈને ઉત્તર ક્રિયા કરવા ગયા છે. બધાની ઉત્તર ક્રિયા કરી, પાંડવો, કૌરવો, જે મરાય બધાની. અને છેલ્લે પૂછ્યું યુધિષ્ઠિર મહારાજે કુંતાજીને, એક માં હવે કોઈ બાકી? કહ્યું કે હા, એક કર્ણ બાકી છે. તારો ભાઈ હતો, મોટો ભાઈ. હે? બોલે હા. કહ્યું માં, આટલા સમય સુધી તે આ વાતને સંઘરી રાખી, તો આ વાત છુપાવી કેમ શકી? એક વખત અમને કહી દીધું હોત કે કર્ણ અમારો મોટો ભાઈ છે ને તો અમે એને બચાવી લેત. ક્રોધે ભરાયેલા યુધિષ્ઠિર મહારાજે શ્રાપ આપ્યો છે કુંતાજીને, અને કુંતાજીને નહીં, બધી બહેનોને, તમામ સ્ત્રીઓને આપ્યો છે. હા, કે આ કુંતાજીએ આટલી મોટી વાત પોતાના ઉદરની અંદર સંતાડી રાખી. હવે પછી કોઈ પણ સ્ત્રી પોતાના ઉદરની અંદર કોઈ પણ વાત સંતાડી નહીં શકે. આવો શ્રાપ આપ્યો યુધિષ્ઠિર મહારાજે. હા, એટલે બહેનો કંઈ પણ ગુપ્ત વાત હોય ને તો જ્યાં સુધી પોતાની પાકી બેનપણીને ફોન કરીને કે નહીં ત્યાં સુધી એને આમ સંતોષ ન થાય. હા, પેટમાં દુખે, કે નહીં ત્યાં સુધી. અને પાછા એમ કે હું તને કહું છું તું કોઈ ના કહીશ, હું તને કહું છું તું કોઈ ના કહેતી. લે, એ બેનપણી પાછી બીજીને કે હું તને કહું તું કોઈ ન કહેતી. એમ કરતાં કરતાં વાત આખી ફેલાઈ જાય. અને ફેલાય એનોય વાંધો નહીં, પાછું વાતનું વતેસર થાય એ વાંધો છે. હા, પેલું રાઈનો પહાડ કહીએ ને, એમ રાઈનો પહાડ થાય, આ વાંધો છે. વાતમાં થોડું થોડું મિક્સ થતું જાય અને એ વાત ક્યાંની ક્યાં પહોંચે. પાછી હકીકત કંઈક હોય અને રજૂઆત પછી છેલ્લે કંઈક બીજી આવે. યુધિષ્ઠિર મહારાજે શ્રાપ આપી કર્ણનું પણ પિંડદાન આદિ કર્મ કરી અને પછી પાંડવોને લઈ ભગવાન હસ્તિનાપુર તરફ પ્રસ્થાન કરે. અને પ્રસ્થાન કરતાં હસ્તિનાપુર તરફ જતા હતા એવા સમયે એક સ્ત્રી દોડતી દોડતી આવે છે અને બૂમ પાડે છે, કહે છે પાહી પાહી મહાયોગીન
મહાદેવ જગતપતિ નાન્યમ તદભયમ પશ્ય યત્ર મૃત્યુ પરસ્પરમ. એ સ્ત્રી દોડતી દોડતી ભગવાનને કહે છે કે મને બચાવો, પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે. એ જગતપતિ દેવોના દેવ મને બચાવો. મારી પાછળ કોણ હતું જોયું? ઉત્તરાની પાછળ પેલા અશ્વત્થામાએ છોડેલું બ્રહ્માસ્ત્ર હતું. ઉત્તરાના ગર્ભની અંદર પાંડવનું છેલ્લું સંતાન અભિમન્યુનું બાળક હતું અને એને પણ મારી નાખવા માટે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું. એટલે ઉત્તરા દોડતા ભગવાનની પાસે આવ્યા અને ભગવાનને કહ્યું કે મને બચાવો. જ્યારે કહ્યું કે મને બચાવો, ભગવાને જોયું કે આ તો બ્રહ્માસ્ત્ર છે. અર્જુનને કહું તમે જલ્દી આચમન પ્રાણાયામ કરી બ્રહ્માસ્ત્રને પાછું વાળો, ત્યાં સુધી હું ઉત્તરાના ગર્ભની રક્ષા કરું છું. ભગવાન અંગૂઠા જેવડું રૂપ ધારણ કરી ઉત્તરાના ગર્ભની અંદર પ્રવેશ કરી અને ઉત્તરાના બાળકની રક્ષા કરી છે ભગવાને.